કેમ છો મિત્રો, સ્વાગત છે આપણું જીજે જીકે સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કંડક્ટરના સંપૂર્ણ સિલેબસનો એનાલિસિસ કરી એક મોક પેપર તૈયાર કર્યું છે। તો ચાલો આપણે જોઈએ। પ્રશ્ન નંબર 1, ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તેતર, ઓપ્શન બી સારસ, ઓપ્શન સી ગીધ, ઓપ્શન ડી સુરખાબ। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સુરખાબ। પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તેમાં ઓપ્શન એ છે જૂનાગઢ, ઓપ્શન બી છે વલસાડ, ઓપ્શન સી છે ધરમપુર, ઓપ્શન ડી છે દાહોદ। તેમાં જવાબ આવશે ધરમપુર। પ્રશ્ન નંબર 3, ગુજરાતની આબોહવા કયા પ્રકારની છે? ઓપ્શન એ ઉષ્ણ, ઓપ્શન બી મોસમી, ઓપ્શન સી વિષુવવૃત્તીય, ઓપ્શન ડી ઠંડી। એમાં જવાબ આવશે ઓપ્શન બી મોસમી। પ્રશ્ન નંબર 4, સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? એમાં ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી છે દાહોદ, ઓપ્શન સી છે અમદાવાદ, ઓપ્શન ડી છે અમરેલી। તેમાં જવાબ આવશે ઓપ્શન એ નર્મદા। પ્રશ્ન નંબર 5, અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તેમાં ઓપ્શન એ છે માનસિંહભાઈ પટેલ, ઓપ્શન બી છે જયસિંહ ચૌહાણ, ઓપ્શન સી છે ત્રિભુવનદાસ પટેલ, ઓપ્શન ડી છે વર્ગીસ કુરિયન। તેમાં જવાબ આવશે ઓપ્શન સી ત્રિભુવનદાસ પટેલ। પ્રશ્ન નંબર 6, મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? ઓપ્શન નંબર એ છે કર્ણાવતી, ઓપ્શન નંબર બી છે પાટણ, ઓપ્શન નંબર સી છે ભરૂચ, ઓપ્શન નંબર ડી છે ચાંપાનેર। તેમાં જવાબ આવશે ડી ચાંપાનેર। પ્રશ્ન નંબર 7, ગુજરાતમાં કયા મુઘલ શાસકનો જન્મ થયો હતો? ઓપ્શન એ છે બાબર, ઓપ્શન બી છે હુમાયું, ઓપ્શન સી છે ઔરંગઝેબ, ઓપ્શન ડી છે અકબર। તેમાં જવાબ આવશે ઓપ્શન સી અકબર। પ્રશ્ન નંબર 8, ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે ખસેડી? તેમાં ઓપ્શન એ છે મોહમ્મદ બેગડા, ઓપ્શન બી છે અહમદ શાહ, ઓપ્શન સી છે અલાઉદ્દીન ખિલજી, ઓપ્શન ડી છે મુઝફ્ફર શાહ। તેમાં જવાબ આવશે બી અહમદ શાહ। પ્રશ્ન નંબર 9, કયા શહેરમાં ભરાયેલ અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? પ્રશ્ન નંબર 9, કયા શહેરમાં ભરાયેલ અધિવેશનમાં કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? તેમાં ઓપ્શન એ છે હાજીપુરા, ઓપ્શન બી છે સુરત, ઓપ્શન સી છે વડોદરા, ઓપ્શન ડી છે મુંબઈ। તેમાં જવાબ આવશે ઓપ્શન બી સુરત। પ્રશ્ન નંબર 10, 1866 સુધી ગાયકવાડ સામ્રાજ્યનું વડું મથક કયું હતું? તેમાં ઓપ્શન એ છે જૂનાગઢ, ઓપ્શન બી છે સોનગઢ, ઓપ્શન સી છે વડોદરા, ઓપ્શન ડી છે સુરત। તેમાં જવાબ આવશે ઓપ્શન બી સોનગઢ। પ્રશ્ન નંબર 11, વાવ થરાદ જિલ્લાનું વડું મથક કયું છે? તેમાં ઓપ્શન એ છે વાવ, ઓપ્શન બી છે થરાદ, ઓપ્શન સી છે સુઈગામ, ઓપ્શન ડી છે દિયોદર। તેમાં જવાબ આવશે ઓપ્શન બી થરાદ। પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળે ચાલુ કરવામાં આવ્યું હતું? તેમાં ઓપ્શન એ છે નવસારી, ઓપ્શન બી છે દાહોદ, ઓપ્શન સી છે અમદાવાદ, ઓપ્શન ડી છે પીંછ। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પીંછ। પ્રશ્ન નંબર 13, કયા જિલ્લાના અમલસાડી ચીકુ જીઆઈ ટેગ ધરાવે છે? તેમાં ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે વલસાડ, ઓપ્શન સી છે જૂનાગઢ, ઓપ્શન ડી છે અમદાવાદ। તેમાં જવાબ આવશે ઓપ્શન બી વલસાડ। પ્રશ્ન નંબર 14, બટાકાનું વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તેમાં ઓપ્શન એ છે સાબરકાંઠા, ઓપ્શન બી છે બનાસકાંઠા, ઓપ્શન સી છે અમરેલી, ઓપ્શન સી છે પાટણ, ઓપ્શન ડી છે અમરેલી। તેમાં જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા। પ્રશ્ન નંબર 15, ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે? તેમાં ઓપ્શન એ છે કચ્છ, ઓપ્શન બી છે જામનગર, ઓપ્શન સી છે અમરેલી, ઓપ્શન ડી છે મોરબી। તેમાં જવાબ આવશે ઓપ્શન બી જામનગર। પ્રશ્ન નંબર 16, ગીવ વેનું ચિહ્ન હંમેશા કેવા રંગનું હોય છે? તેમાં ઓપ્શન એ છે લાલ, ઓપ્શન બી છે લીલા, ઓપ્શન સી છે પીળા, ઓપ્શન ડી છે વાદળી। તેમાં જવાબ આવશે ઓપ્શન
એ લાલ. પ્રશ્ન નંબર 17 યમન સભલગા આ કયા છંદનું બંધારણ છે? તેમાં ઓપ્શન એ છે મંદક્રાંતા, ઓપ્શન બી છે શિખરણી, ઓપ્શન સી છે પૃથ્વી, ઓપ્શન ડી છે હરિણી. તેમાં જવાબ આવશે ઓપ્શન બી શિખરણી. દરિયાની અંદર ગયેલ જમીનનો ફાટો શબ્દ સમૂહ માટે એક શબ્દ. તેમાં ઓપ્શન એ છે અખાત, ઓપ્શન બી છે ખાદી, ઓપ્શન સી છે ભૂસીર, ઓપ્શન ડી છે નહેર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી ભૂસીર. પ્રશ્ન નંબર 19 વાંચશો તો પાસ થશો રેખાંકિત પદ શું છે? ઓપ્શન એ છે સંયોજક, ઓપ્શન બી છે ક્રિયા વિશેષણ, ઓપ્શન સી છે વિશેષણ, ઓપ્શન ડી છે નિપાત. તેમાં જવાબ આવશે ઓપ્શન સી વિશેષણ. પ્રશ્ન નંબર 20 બે વાક્યોને જોડવાનું કામ કરે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે સંયોજક, ઓપ્શન બી છે ક્રિયા વિશેષણ, ઓપ્શન સી છે વિશેષણ, ઓપ્શન ડી છે નિપાત. તેમાં જવાબ આવશે ઓપ્શન એ સંયોજક. પ્રશ્ન નંબર 21 ચૂઝ ધ ઓડ વન. તેમાં ઓપ્શન એ છે ફોક્સ, ઓપ્શન બી છે લેપર્ડ, ઓપ્શન સી છે પિજિયન, ઓપ્શન ડી છે ટાઈગર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી પિજિયન. પ્રશ્ન નંબર 12 ચૂઝ ધ ઓડ વન. ઓપ્શન એ છે કાર, ઓપ્શન બી છે સ્ટીમર, ઓપ્શન સી છે શિપ, ઓપ્શન ડી છે કેટલ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કેટલ. પ્રશ્ન નંબર 23 ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓવર ધ ગંગા. ઓપ્શન એ છે એન્શિયન્ટ, ઓપ્શન બી છે બિલીફ, ઓપ્શન સી છે યુનિવર્સ, ઓપ્શન ડી છે બ્રિજ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી બ્રિજ. પ્રશ્ન નંબર 24 વન મેન ટ્રાન્સ ઇઝ અનધર મેન્સ. એમાં ખાલી જગ્યા. એમાં ઓપ્શન એ છે પ્લેઝર, ઓપ્શન બી છે ટ્રેઝર, ઓપ્શન સી છે ક્રેશ, ઓપ્શન ડી છે ડેમેજ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ટ્રેઝર. પ્રશ્ન નંબર 25 હી વોઝ ખાલી જગ્યા ઓન ટાઈમ, હી ઇઝ ઓલવેઝ વેરી પંક્ચ્યુઅલ. એમાં ઓપ્શન એ છે સ્પોટ, ઓપ્શન બી છે વેલ, ઓપ્શન સી છે એક્સટેક, ઓપ્શન ડી છે વેસ્ટ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી એક્સટેક. પ્રશ્ન નંબર 26 ખાલી જગ્યા ઇઝ અ ગુડ એક્સરસાઇઝ. તેમાં ઓપ્શન એ છે વોક, ઓપ્શન બી છે વોકિંગ, ઓપ્શન સી છે વોકડ, ઓપ્શન ડી છે વ્હીલ વોકિંગ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ વોક. પ્રશ્ન નંબર 27 હી હેઝ મેડ અ મેજર ખાલી જગ્યા ઓફ ધેટ સિમ્પલ પ્રોબ્લેમ. એમાં ઓપ્શન એ છે ટાસ્ક, ઓપ્શન બી છે જોબ, ઓપ્શન સી છે પ્રોજેક્ટ, ઓપ્શન ડી છે સ્લોટ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી જોબ. મી ખાલી જગ્યા ઓફ વોટર. ઓપ્શન એ છે સમ ગ્લાસ, ઓપ્શન બી છે અ ગ્લાસ, ઓપ્શન સી છે અ પીસ ઓફ ગ્લાસ, ઓપ્શન ડી છે ઓલ ગ્લાસ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી અ ગ્લાસ. પ્રશ્ન નંબર 30 આઈ એમ લુકિંગ ફોર ખાલી જગ્યા ફોર ધ વિન્ડોઝ. તેમાં ઓપ્શન એ છે ગ્લાસ, ઓપ્શન બી છે સમ ગ્લાસ, ઓપ્શન સી છે સમટાઈમ ગ્લાસ, ઓપ્શન ડી છે એવરી ગ્લાસ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી સમ ગ્લાસ. પ્રશ્ન નંબર 31 મોટર વાહન અધિનિયમ 1988 ક્યારે સમગ્ર ભારતમાં અમલમાં આવ્યો? તેમાં ઓપ્શન એ છે 1 જુલાઈ 1989, ઓપ્શન બી છે 1 જુલાઈ 1989, ઓપ્શન સી છે 15 ઓગસ્ટ 1988, ઓપ્શન ડી છે 1 ઓગસ્ટ 1988. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 1 જુલાઈ 1989. પ્રશ્ન નંબર 32 કંડક્ટર લાયસન્સ વગર સ્ટેજ કેરેજમાં કામ કરવા પર કઈ કલમ હેઠળ
દંડ થઈ શકે છે. ઓપ્શન એ છે કલમ 29, ઓપ્શન બી છે કલમ 30, ઓપ્શન સી છે કલમ 178, ઓપ્શન ડી છે કલમ 181. તેમાં જવાબ આવશે કલમ 178. પ્રશ્ન નંબર 33, કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ ઉંમર કેટલી છે? તેમાં ઓપ્શન એ છે 16 વર્ષ, ઓપ્શન બી છે 20 વર્ષ, ઓપ્શન ડી છે 18 વર્ષ, ઓપ્શન સી છે 18 વર્ષ, ઓપ્શન ડી છે 21 વર્ષ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 18 વર્ષ. પ્રશ્ન નંબર 34, કંડક્ટર લાયસન્સ નકારવા સામે અપીલ કેટલા દિવસમાં કરી શકાય છે? તેમાં ઓપ્શન એ છે 15 દિવસ, ઓપ્શન બી છે 30 દિવસ, ઓપ્શન સી છે 45 દિવસ, ઓપ્શન ડી છે 20 દિવસ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 30 દિવસ. પ્રશ્ન નંબર 35, કઈ કલમ સ્ટેજ કેરેજ કંડક્ટર લાયસન્સ માટે ચેપ્ટર 3 નો ભાગ છે? ઓપ્શન નંબર એ છે કલમ 56, ઓપ્શન બી છે કલમ 62, ઓપ્શન સી છે કલમ 29, ઓપ્શન ડી છે કલમ 50. તેમાં જવાબ આવશે ઓપ્શન સી કલમ 29. પ્રશ્ન નંબર 36, કંડક્ટરની ફરજ દરમિયાન તમે નિયમનો ભંગ માટે 2019 એમેન્ડમેન્ટ બાદ કેટલો દંડ છે? તેમાં ઓપ્શન એ છે 100 રૂપિયા, ઓપ્શન બી છે 300 રૂપિયા, ઓપ્શન સી છે 1000 રૂપિયા, ઓપ્શન ડી છે 500 રૂપિયા. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી 500 રૂપિયા. પ્રશ્ન નંબર 37, મોટર વ્હીકલ અધિનિયમ 1988માં કુલ કેટલા પ્રકરણ છે? તેમાં ઓપ્શન એ છે 10 પ્રકરણ, ઓપ્શન બી છે 15 પ્રકરણ, ઓપ્શન સી છે 14 પ્રકરણ, ઓપ્શન ડી છે 21 પ્રકરણ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 14 પ્રકરણ. પ્રશ્ન નંબર 38, કંડક્ટર શબ્દની વ્યાખ્યા કયા કલમમાં આપેલ છે? તેમાં ઓપ્શન એ છે કલમ 6, ઓપ્શન બી છે કલમ 2 ની પેટા કલમ 5, ઓપ્શન સી છે કલમ 29, ઓપ્શન ડી છે કલમ 30. તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી કલમ 2 ની પેટા કલમ 5. પ્રશ્ન નંબર 39, 2019નો મોટર વાહન સુધારા અધિનિયમ ક્યારે રાષ્ટ્રપતિની સંમતિ બાદ અમલમાં આવ્યો? તેમાં ઓપ્શન એ છે 1 જુલાઈ 2020, ઓપ્શન બી છે 9 ઓગસ્ટ 2019, ઓપ્શન સી છે 1 જાન્યુઆરી 2020, ઓપ્શન ડી છે 1 જૂન 2020. તેમાં જવાબ આવશે 9 ઓગસ્ટ 2019. પ્રશ્ન નંબર 40, કિશોર દ્વારા વાહન ચલાવવા બાબતે વાહનની નોંધણી કેટલા સમય માટે રદ કરી શકાય છે? તેમાં ઓપ્શન નંબર એ છે 3 મહિના, ઓપ્શન બી છે 6 મહિના, ઓપ્શન સી છે 12 મહિના, ઓપ્શન ડી છે 18 મહિના. તેમાં જવાબ આવશે ઓપ્શન સી 12 મહિના. પ્રશ્ન નંબર 41, શ્રેણી પૂર્ણ કરો. 7, 14, 25, 38, 55. પછીનો જવાબ આવશે ઓપ્શન બી 74. પ્રશ્ન નંબર 42, સાંકેતિક ભાષામાં પેન્સિલને LICNEP લખાય તો ટિકિટને શું લખાય? તેમાં જવાબ આવશે ઓપ્શન સી KETCIT લખાય. પ્રશ્ન નંબર 43, એક લાઇનમાં અજયનો ક્રમ આગળથી 17મો અને પાછળથી 24મો છે તો આ લાઇનમાં કુલ કેટલા મુસાફરો બેસેલા હશે? તેમાં ઓપ્શન એ છે 41, ઓપ્શન બી છે 40, ઓપ્શન સી છે 39, ઓપ્શન ડી છે 42. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 40. પ્રશ્ન નંબર 44, એક મહિલા તરફ આંગળી ચીંધીને વિજયે કહ્યું, તેના પિતા મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો તે મહિલા વિજયની શું થતી હશે? ઓપ્શન એ છે બહેન, ઓપ્શન બી છે માતા,
ઓપ્શન સી છે ભત્રીજી, ઓપ્શન ડી છે પુત્રી. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પુત્રી. પ્રશ્ન નંબર 45. જો આજે મંગળવાર હોય તો આજથી 62 દિવસ પછી કયો વાર હશે? ઓપ્શન એ છે સોમવાર, ઓપ્શન બી છે મંગળવાર, ઓપ્શન સી છે રવિવાર, ઓપ્શન ડી છે શનિવાર. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી શનિવાર. પ્રશ્ન નંબર 46. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તેમાં ઓપ્શન એ છે કિલોમીટર, ઓપ્શન બી છે મીટર, ઓપ્શન સી છે લીટર, ઓપ્શન ડી છે સેન્ટીમીટર. તેમાં જવાબ છે ઓપ્શન સી લીટર. પ્રશ્ન નંબર 47. શ્રેણી પૂર્ણ કરો. ZWTQ બાદ ખાલી જગ્યા. તેમાં જવાબ આવશે ઓપ્શન એ એન. પ્રશ્ન નંબર 48. ઘડિયાળમાં 4:40 વાગ્યા કલાકે કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તેમાં ઓપ્શન એ છે 100 અંશ, ઓપ્શન બી છે 110 અંશ, ઓપ્શન સી છે 90 અંશ, ઓપ્શન ડી છે 120 અંશ. તેમાં જવાબ આવે ઓપ્શન એ 100 અંશ. પ્રશ્ન નંબર 49. કંડક્ટર તો બસ, તો પાયલોટ તો શું આવે? તેમાં ઓપ્શન એ છે ટ્રેન, ઓપ્શન બી છે જહાજ, ઓપ્શન સી છે વિમાન, ઓપ્શન ડી છે હેલિકોપ્ટર. તેમાં જવાબ ઓપ્શન સી વિમાન. પ્રશ્ન નંબર 50. જો WASH ને 231198 લખી શકાય તો ROUTE ને કેવી રીતે લખી શકાય? જેમાં જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 51. 50માં ઓપ્શન એ આવશે. સમ્રાટ અશોક. પ્રશ્ન નંબર 51. સમ્રાટ અશોકનું શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? જેમાં ઓપ્શન એ છે આત્માકુંડ, ઓપ્શન બી છે ધીરજકુંડ, ઓપ્શન સી છે દામોદર કુંડ, ઓપ્શન ડી છે ગરમ કુંડ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી દામોદર કુંડ. પ્રશ્ન નંબર 52. દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? તેમાં ઓપ્શન એ છે મહારાષ્ટ્ર, ઓપ્શન બી છે ગુજરાત, ઓપ્શન સી છે રાજસ્થાન, ઓપ્શન ડી છે આસામ. તેમાં જવાબ આવશે ઓપ્શન સી રાજસ્થાન. પ્રશ્ન નંબર 53. કેટલા વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક ટિકિટ હોય છે? તેમાં ઓપ્શન એ છે 3 વર્ષ, ઓપ્શન બી છે 5 વર્ષ, ઓપ્શન સી છે 6 વર્ષ, ઓપ્શન ડી છે 8 વર્ષ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 5 વર્ષ. પ્રશ્ન નંબર 54. કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવર બસને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવી જોઈએ? તેમાં ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 10. તેમાં જવાબ આવે ઓપ્શન સી 5. પ્રશ્ન નંબર 55. નીચેનામાંથી કયા કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની મંજૂરી છે? ઓપ્શન એ પાળેલા કૂતરા, ઓપ્શન બી જેલ કેદી, ઓપ્શન સી સબ કે ઓપ્શન ડી આપેલ તમામ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 56. જો બસનો અકસ્માત થઈ તો અકસ્માત અંગેની ફરિયાદ કોણ કરશે? તેમાં ઓપ્શન એ છે ડ્રાઈવર, ઓપ્શન બી છે કંડક્ટર, ઓપ્શન સી છે ડેપો મેનેજર, ઓપ્શન ડી છે કંટ્રોલર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી કંડક્ટર. પ્રશ્ન નંબર 57. એસટી નિગમના બસમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત છે? એમાં ઓપ્શન એ છે સ્વતંત્ર સેનાની, ઓપ્શન બી છે મહિલા માટે, ઓપ્શન સી છે ધારાસભ્યો માટે, ઓપ્શન ડી છે દિવ્યાંગો માટે. તેમાં જવાબ આવશે ઓપ્શન બી મહિલાઓ માટે. પ્રશ્ન નંબર 58. એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ ક્યાં લગાવવાનો હોય છે? ઓપ્શન એ છે કેશ બેગ પર, ઓપ્શન બી છે ખિસ્સા ઉપર, ઓપ્શન સી છે શર્ટ ઉપર ડાબી બાજુના ખિસ્સા ઉપર, શર્ટ ઉપર જમણી બાજુના ખિસ્સા ઉપર. તેમાં જવાબ આવશે ઓપ્શન સી શર્ટ ઉપર ડાબી બાજુના ખિસ્સા ઉપર.
પ્રશ્ન નંબર 59 ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? ઓપ્શન નંબર એ છે પરમિટ, ઓપ્શન નંબર બી છે લાયસન્સ બેઝ, ઓપ્શન સી છે રજિસ્ટ્રેશન સર્ટી, ઓપ્શન ડી છે ઉપર પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી બેઝ લાયસન્સ બેઝ. પ્રશ્ન નંબર 60 મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવી હતી? તેમાં ઓપ્શન એ છે વર્ષ 2020, ઓપ્શન બી છે વર્ષ 2011, ઓપ્શન એ છે વર્ષ 2010, ઓપ્શન બી છે વર્ષ 2011, ઓપ્શન સી છે વર્ષ 2012, ઓપ્શન ડી છે વર્ષ 2013. તેમાં જવાબ આવશે ઓપ્શન સી વર્ષ 2012. પ્રશ્ન નંબર 61 HTML એટલે શું? ઓપ્શન એ છે હાઈ ટેક્સ્ટ માર્ક લેંગ્વેજ, ઓપ્શન બી છે હાઈ ટેક્સ્ટ મશીન લેંગ્વેજ, ઓપ્શન સી છે હાઇપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ, ઓપ્શન ડી છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. પ્રશ્ન નંબર 62 તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ છે મોનિટર, ઓપ્શન બી છે સ્કેનર, ઓપ્શન સી છે પ્રિન્ટર, ઓપ્શન ડી છે હાર્ડ ડિસ્ક. તેમાં જવાબ આવશે ઓપ્શન બી સ્કેનર. પ્રશ્ન નંબર 63 MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તેમાં ઓપ્શન એ છે .ods, ઓપ્શન બી છે .xls, ઓપ્શન સી છે .exe, ઓપ્શન ડી છે .exl. તેમાં જવાબ આવશે ઓપ્શન બી .xls. પ્રશ્ન નંબર 64 નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? ઓપ્શન એ છે સાઉન્ડ, ઓપ્શન બી છે માઉસ, ઓપ્શન સી છે ડિસ્પ્લે, ઓપ્શન ડી છે માય કાઉન્ટ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી માય કાઉન્ટ. પ્રશ્ન નંબર 65 એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તેમાં ઓપ્શન એ છે હાઇપરલિંક, ઓપ્શન બી છે માસ્ટર લિંક, ઓપ્શન સી છે જોઈન્ટ લિંક, ઓપ્શન ડી છે કેસ્કેડિંગ લિંક. તેમાં જવાબ આવશે ઓપ્શન એ હાઇપરલિંક. પ્રશ્ન નંબર 66 ઓપન ઓફિસ વર્લ્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? ઓપ્શન એ છે ઇમ્પ્રેસ, ઓપ્શન બી છે રાઇટર, ઓપ્શન સી છે ક્લેક, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી રાઇટર. પ્રશ્ન નંબર 67 MS પાવરપોઈન્ટ સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તેમાં ઓપ્શન એ છે F4, ઓપ્શન બી છે F5, ઓપ્શન સી છે F6, ઓપ્શન ડી છે F7. તેમાં જવાબ આવશે ઓપ્શન બી F5. પ્રશ્ન નંબર 68 આઈપીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે ઇન્ફોર્મેશન પ્રોટોકોલ, ઓપ્શન બી છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઓપ્શન ડી છે ઇન્ટરનલ પ્રોટોકોલ, ઓપ્શન ડી છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 69 બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે જંક મેઇલ, ઓપ્શન બી છે ટેમ્પ્ટ મેઇલ, ઓપ્શન સી છે એક્સ્ટ્રા મેઇલ, ઓપ્શન ડી છે ટ્રાન્સ મેઇલ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ જંક મેઇલ. પ્રશ્ન નંબર 70 HTTPનું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, ઓપ્શન બી છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફોર્મેશન પ્રોટોકોલ, ઓપ્શન સી છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સલેશન પ્રોટોકોલ, ઓપ્શન ડી છે હાઇપર ટેક્સ્ટ ટાઈમલાઇન પ્રોટોકોલ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 71 ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર નામ શું છે? તેમાં ઓપ્શન એ છે ઉજાસ, ઓપ્શન બી છે સિદ્ધાર્થ, ઓપ્શન સી છે પ્રકાશ, ઓપ્શન ડી છે રવિન્દ્ર. તેમાં જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 72 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તેમાં ઓપ્શન એ છે વિન્ડોઝ ચેટ, ઓપ્શન બી છે વિન્ડોઝ કોન્ફરન્સ, ઓપ્શન ડી સી છે વિન્ડોઝ મેસેન્જર્સ, ઓપ્શન ડી છે વિન્ડોઝ આઉટલુક. તેમાં જવાબ આવશે ઓપ્શન સી વિન્ડોઝ મેસેન્જર્સ. પ્રશ્ન નંબર 73 આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારના પ્રોગ્રામ છે? તેમાં ઓપ્શન એ છે ઈમેલ ક્લાયન્ટ, ઓપ્શન બી છે સર્વર ક્લાયન્ટ, ઓપ્શન સી છે બ્રાઉઝર ક્લાયન્ટ, ઓપ્શન ડી છે સિસ્ટમ ક્લાયન્ટ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઈમેલ ક્લાયન્ટ. પ્રશ્ન નંબર 74 માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? તેમાં ઓપ્શન એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપ્શન બી છે વિન્ડોઝ, ઓપ્શન સી છે ગૂગલ ક્રોમ, ઓપ્શન ડી છે મોઝિલા ફાયરફોક્સ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટરનેટ એક્સપ્લોરર. પ્રશ્ન નંબર 75 બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે? તેમાં ઓપ્શન એ છે બોલ્ડ, ઓપ્શન બી છે સ્ટ્રોંગ, ઓપ્શન સી છે EMP, ઓપ્શન ડી છે ABC પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન એ બોલ્ડ. પ્રશ્ન નંબર 76 DBMSમાં સેવ પોઈન્ટ આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે. તેમાં ઓપ્શન એ છે ACL, ઓપ્શન બી છે TCL, ઓપ્શન સી છે DCL, ઓપ્શન ડી છે ABC પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી TCL. પ્રશ્ન નંબર 77
HTML દસ્તાવેજને આ પ્રકારની સંચિત કરાય છે. ઓપ્શન એ વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપે. ઓપ્શન બી છે યંત્ર ભાષા સંકેતો. ઓપ્શન સી છે ASCII અક્ષર. ઓપ્શન ડી છે ABC પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 78. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મેલ નેમ. ઓપ્શન બી હોસ્ટ નેમ. ઓપ્શન સી ડોમેન નેમ. ઓપ્શન ડી સર્વિસ નેમ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી હોસ્ટ નેમ. પ્રશ્ન નંબર 79. ટેબલની રચના બદલવા માટે SQL આદેશ વપરાય છે. તેમાં ઓપ્શન એ છે અપડેટ. ઓપ્શન બી છે અલ્ટર. ઓપ્શન સી છે ચેન્જ. ઓપ્શન ડી છે ABC તમામ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી અલ્ટર. પ્રશ્ન નંબર 80. કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તેમાં ઓપ્શન એ છે સફેદ. ઓપ્શન બી છે લાલ. ઓપ્શન સી છે પીળા. ઓપ્શન ડી છે વાદળી. તેમાં જવાબ છે ઓપ્શન સી પીળા. પ્રશ્ન નંબર 81. હાડકાનું ફ્રેક્ચર થાય ત્યારે શું કરવું જોઈએ? તેમાં ઓપ્શન એ છે તેને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. ઓપ્શન બી છે ગૂંથવું. ઓપ્શન સી છે ફક્ત આરામ આપવો. ઓપ્શન ડી છે સ્લીપરનો ઉપયોગ કરવો. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સ્લીપરનો ઉપયોગ કરવો. પ્રશ્ન નંબર 82. સ્નેક બાઇટની પ્રથમ સારવાર શું છે? તેમાં ઓપ્શન એ છે દવા આપવી. ઓપ્શન બી છે મસાજ કરવો. ઓપ્શન સી છે કાતર લગાવવો. ઓપ્શન ડી છે શારીરિક હલનચલન ઓછું કરવું. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી શારીરિક હલનચલન ઓછું કરવું. પ્રશ્ન નંબર 83. શ્વાસ રોકાઈ જાય ત્યારે શું કરવું જોઈએ? ઓપ્શન નંબર એ કાયમ આરામ કરવો જોઈએ. ઓપ્શન નંબર બી કૃત્રિમ શ્વાસ આપવો જોઈએ. ઓપ્શન સી પાણી પીડાવવું જોઈએ. ઓપ્શન ડી ડૉક્ટરની રાહ જોવી જોઈએ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી કૃત્રિમ શ્વાસ આપવો જોઈએ. પ્રશ્ન નંબર 84. હાર્ટ એટેકના દર્દી માટે પ્રાથમિક પગલું શું છે? ઓપ્શન એ આરામ કરવો જોઈએ. ઓપ્શન બી પાણી પીડાવવું જોઈએ. ઓપ્શન સી CPR આપવો જોઈએ. ઓપ્શન ડી દર્દી ઊભા રાખવું. એનો જવાબ છે ઓપ્શન સી CPR આપવું જોઈએ. પ્રશ્ન નંબર 85. હાદસાના સ્થળે દર્દી માટે પ્રાથમિક પ્રક્રિયા કઈ કરવી જોઈએ? તેમાં ઓપ્શન એ છે સ્થાનિક લોકોને બોલાવવું જોઈએ. ઓપ્શન બી છે દર્દીને સલામત જગ્યાએ ખસેડવું જોઈએ. ઓપ્શન સી છે પાણી પીવડાવવું. ઓપ્શન ડી છે દુખાવાની દવા આપવી. તેમાં જવાબ આવશે ઓપ્શન બી દર્દીને સલામત જગ્યાએ ખસેડવા. પ્રશ્ન નંબર 86. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ઓપ્શન એ છે 16 વર્ષ. ઓપ્શન બી છે 18 વર્ષ. ઓપ્શન સી છે 21 વર્ષ. ઓપ્શન ડી છે 25 વર્ષ. ત્યાં જવાબ આવશે ઓપ્શન બી 18 વર્ષ. પ્રશ્ન નંબર 78. પ્રશ્ન નંબર 87. રસ્તા ઉપર સ્ટોપની નિશાની કેવા આકારની હોય છે? આમાં ઓપ્શન છે ત્રિકોણાકાર. ઓપ્શન બી છે ગોળાકાર. ઓપ્શન સી છે અષ્ટકોણ. ઓપ્શન ડી છે ચોરસ. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઓપ્શન સી અષ્ટકોણ. પાછળથી આવતા વાહનને જોવા માટે ડ્રાઈવર કયા અરીસાનો ઉપયોગ કરે છે? તેમાં ઓપ્શન એ છે અંતર્ગળ અરીસો. ઓપ્શન બી છે બહિર્ગળ અરીસો. ઓપ્શન સી છે સાદો અરીસો. ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. તેમાં જવાબ આવશે ઓપ્શન બી બહિર્ગળ અરીસો. પ્રશ્ન નંબર 89. જ્યારે કોઈ વાહન વળાંક પર ઊભા હોય ત્યારે સ્પીડમાં શું કરવું જોઈએ? ઓપ્શન એ છે સ્પીડ વધારવી જોઈએ. ઓપ્શન બી છે બ્રેક મારીને વાહન એકદમ ધીરું રાખવું જોઈએ. ઓપ્શન સી છે સ્પીડ ધીમી કરવી જોઈએ. ઓપ્શન ડી છે ગેર ન્યુટ્રલ કરવો જોઈએ. એમાં જવાબ આવશે ઓપ્શન બી બ્રેક મારીને વાહન એકદમ ઊભું રાખવું જોઈએ. એમાં જવાબ આવશે ઓપ્શન સી સ્પીડ ધીમી કરવી જોઈએ. પ્રશ્ન નંબર 90. ટ્રાફિક સિગ્નલનો પીળી લાઇટ શું સૂચવે છે? એમાં ઓપ્શન એ છે વાહન થોભાવો. ઓપ્શન બી છે વાહન આગળ વધારો. ઓપ્શન સી છે માટે તૈયાર થવા અથવા સાવચેતીપૂર્વક આગળ વધો. ઓપ્શન ડી છે વાહન બંધ કરી દો. એમાં જવાબ આવશે ઓપ્શન સી માટે તૈયાર થવા અથવા સાવચેતીપૂર્વક આગળ વધો. પ્રશ્ન નંબર 91. કયા વાહનોને પ્રસ્તાવ પર પ્રથમ અગ્રતા આપવી જોઈએ? ઓપ્શન એ છે VIP કાર. ઓપ્શન બી છે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ. ઓપ્શન સી છે ST બસ. ઓપ્શન ડી છે માલ સામાન ટ્રક. તેમાં જવાબ આવશે ઓપ્શન બી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ. પ્રશ્ન નંબર 92. ઝેબ્રા ક્રોસિંગ શાના માટે હોય છે? તેમાં ઓપ્શન એ છે વાહન પાર્ક કરવા માટે. ઓપ્શન બી છે ઓવરટેક કરવા માટે. ઓપ્શન સી છે પગપાળા ચાલનારને રસ્તો આપવા માટે. ઓપ્શન ડી છે વાહનની સ્પીડ વધારવા માટે. એમાં જવાબ આવશે ઓપ્શન સી પગપાળા ચાલનારને રસ્તો આપવા માટે. લર્નિંગ લાયસન્સની મુદત કેટલા સમયની હોય છે? ઓપ્શન એ છે 1 મહિનો. ઓપ્શન બી છે 6 મહિનો. ઓપ્શન સી છે 1 વર્ષ. ઓપ્શન ડી છે 5 વર્ષ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી 6 મહિનો. પ્રશ્ન નંબર 94. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ કઈ કલમનો ગુનો બને છે? તેમાં ઓપ્શન એ છે મોટર વ્હીકલ એક્ટની કલમ 184. ઓપ્શન બી છે મોટર વ્હીકલ એક્ટની કલમ 112. ઓપ્શન સી છે મોટર વ્હીકલ એક્ટની કલમ 134. ઓપ્શન ડી છે મોટર વ્હીકલ એક્ટની કલમ 110. તેમાં જવાબ આવશે ઓપ્શન એ મોટર વ્હીકલ એક્ટની કલમ 184. પ્રશ્ન નંબર 95. પૂરતી હવામાં ધુમ્મસ હોય ત્યારે વાહન ચલાવતી વખતે કઈ લાઇટ ચાલુ રાખવી જોઈએ? ઓપ્શન એ છે હાઈ બીમ હેડલાઇટ. ઓપ્શન બી છે ફોગ લાઇટ. ઓપ્શન સી છે પાર્કિંગ લાઇટ. ઓપ્શન ડી છે ઇન્ટિરિયર લાઇટ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી ફોગ લાઇટ. પ્રશ્ન નંબર 96. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? ઓપ્શન એ છે પ્રશાંત મહાસાગર. ઓપ્શન બી છે હિંદ મહાસાગર. ઓપ્શન સી છે આર્કટિક મહાસાગર. ઓપ્શન ડી છે એન્ટાર્કટિક મહાસાગર. તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રશાંત મહાસાગર. પ્રશ્ન નંબર 97. ગુજરાતની જીવનરેખા કઈ નદીને કહેવામાં આવે છે? ઓપ્શન નંબર એ છે સાબરમતી. ઓપ્શન બી છે મહી. ઓપ્શન સી છે નર્મદા. ઓપ્શન ડી છે તાપી. એમાં જવાબ આવશે ઓપ્શન
સી નર્મદા. પ્રશ્ન નંબર 98 મેઘાણી મહોત્સવ કયા ઉજવાય છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે ગાંધીનગર, ઓપ્શન સી છે ભાવનગર, ઓપ્શન ડી છે બોટાદ. જવાબ આવશે ઓપ્શન ડી બોટાદ. પ્રશ્ન નંબર 99 તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી હોય છે? ઓપ્શન એ છે 17, ઓપ્શન બી છે 71, ઓપ્શન સી છે 97, ઓપ્શન ડી છે 57. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 17. પ્રશ્ન નંબર 100 જેશ્વર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે નવસારી, ઓપ્શન સી છે ધરમપુર, ઓપ્શન ડી છે બનાસકાંઠા. તેમાં જવાબ આવશે ઓપ્શન ડી બનાસકાંઠા. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.